ઓ મારો નાનો કુના પાછો તા નાવણી પાછો તદુ પેલા જ ના હું અડધો કઈડો થાય ખબર નહીં પડી તદુ પેલા ઘરમાં ના આવે કાકા ચડી આવી આ દહમા મારે લસણ જોવા કરો ચાલો શંકરો તા તદુ પેલા હરકું કઈ નહીં આવે તો તદુ અલા કરી હરકું તો પછી આપણ તપેલો ને બપેલો મિલાવ કે નવો કાગળ લાવી દો ને કાગળ લાવવાના પૈસા હોવો જોઈએ ને તાર નવો કાગળ લાવવાના ને પણ પેલા લાલ કાકા નુસીના નહીં આલ્યા બે હા એ વાત તારી સાચી હો 6 મહિના થયા પોણા બતા પણ હજુ એવા પૈસા આવતા નહીં હોવો તા તે તું નિહાર જા હું જાઉં એમના તો પૈસા લેવા બરોબર હા. આ તો પૈસા લઈને જ આવું આવું ગોમ ફેરું કરવાનું થાય તો ગોમ ફેરું કરો પણ પૈસા લીધા પાછો આવવાનો નહીં બરોબર ઉધાર મતે નિહાર ના જજે હાર હાર હું ને હાર હું જાઉં લાલ કાકા તો પૈસા લઈ આવવાનું પછી આગળ લઈ આવ્યો હો હારું એ વાત સાચી છોકરાની હો પૈસા હાલેલા હજુ તો હું આમ દેતા ચાલવાનું પાછું એવા હા વરસાદે પણ આવ્યો પણ મોડો પણ આવ્યો ખરો હા હવે વાંધો નહીં પાલ થો હલો બોલ અમદા ધરું તો નાખવું પડે ને ભાઈ ખેતી કરવાની ડોગર રોપવાની ધરું ને નાખવું પડે તાર જોઈએ તારી લાઈ તારો જોઈએ એટલે હજુ તો મેં મુહૂર્ત કર્યું નહીં હજુ તો જેનું ધરું હ અમારે નહીં રોપવાનું મારે રૂપિયા મોટે ને ધરું હાલ દેવ શું કહેતો તો બહાદુરીઓ નહીં હોય એવું ના હાલું આ મારું રોપી દેવ અને વધારતો તો ના લે એવું કહ્યું તું મેં કઈ મારું રોપે પહેલા તો ના દે એવું નતું કહ્યું મેં મેલ પણ ધરું જોઈએ પા એ હજુ મય મહાદેવજી મુઠા મારા પૂજાની તો એકદમ હાલ દેવાનું પછી એટલે દેવાય શું આય અરે પાણી બોલાવી રહ્યા ભાઈ દેવતા મેં મારું પાણી પીવું નહીં એ બધી વાત છોડો બોલો શું કરવાનું તમારે 6 મહિના થયા તોય ઘેર મારે બેહવું નહીં મારે બેહવું હું બેહવાની આવ્યો તમારે એટલે ચા મિલે ચા પીએ મારે ટ્રાય નહીં પીવું તમારું પાણી મારે નહીં પીવું મારે કશું કરવું નહીં શું કરવું કે પાણી પાઇપ તો આ 6 મહિના કર્યા તમે સોના લે 6 મહિના જો સોના 6 મહિના કર્યા ભૂલી ગયા નહીં યાદ શું તમને વાત કરો મને નહીં ગોર ગોર ખબર પડતી જલેબી જે વાતમાં નહીં સમજ પડતી શું કે ઘેર બેસી એવું છે મારે ઘેર બેહવું નહીં પૈસા શું કરવાનું તમારે પૈસા આલી 3 મહિના થયા 6 મહિના થયા 1 કલાકના વાયદે તમે લઈ જાય તમારો કલાક હજુ પૂરો થયો 6 મહિના પૂરા થયા પણ તમારો કલાક પૂરો ના થયો એવું હતું ને પૈસા હાલવા હું આવવાનો જ હતો મને ખબર જ હતી કે દેવલાને પૈસાનો ટાઈમ થઈ ગયો તો દેવલાને પૈસા હાલ લેવું એમ પણ હું પણ મારવા જો મારે પેલા બે સાપડા હોય ને ઓલા શકરી જો આમ લબડી જતો મને તમામ બહુ તકલીફ પડે આ પાઇપો લાવ્યો પત્રો લાવ્યો અત્યારે મોંઘવારી કેટલી હા એ પાઇપો તમારે લાવાય તો મારા પૈસા તમારે ના લાયા પૈસા ના દેવાય તમારે એટલે હું કઈ તને 2 દાડા પછી આલે શું 2 દાડા પછી 6 મહિના થયા 6 મહિના માફ કરો તમે કેટલા વાયદા કર્યા મને એમ કહો એટલે પણ આ પાઇપ વાળા આ ચાલુ કાલ આલુ કર્યું એટલે આ બીજે બધે રોકડા પૈસા મારા લાવવા પડે છે રોકડા પૈસા આલવા પડે તારી તો ચિંતા નથી તને મેં કે શું ચિંતા નથી અમારે તો કઈ લાવવાનું જ નહીં હોય કઈ તો જાજો ટાઈમ થયો 6 મહિના થયા શું તો અરે 6 મહિના તો કલાકના વાયદે તમે લઈ જાવ કે કલાક પછી આલુ જાન પૈસા ક્યાં એવું આપણે નક્કી નહીં થયું કલાક કેદનનું કલાક એમ ગમે તે કલાકે એવું નક્કી થયું શું શું એવું નક્કી થયું તમે શું થયું કે ઘેર જઈને તને પૈસા આલ દઉં કે ઘેર જઈને આવીને તને પૈસા આલી દે કે પણ એ તો બોલાઈ ગયું હોય શું બોલે ગયું હોય અરે રહું એ બધી વાત નહીં મારા પૈસા તમે કાઢો નકર હું ગોમ ફેર કરાવું બરોબર અત્યારે મારે પૈસા હોય ને તો એ બધું વપરાઈ ગયો હું કશું વાપરવા નહીં હું પૈસા લીધા હું જોવા જવાનું નહીં જો હું આજ કશું વાપરવા નહીં તમારું અરે તારે એટલું બધું શું ઇમરજન્સી પૈસા લીધા જવાનું અરે આમાં કાગળ નહીં નોખવાના હોય આ તમે પાઇપો બધું ભલાયા કાગળ ના કકડા કાગળ ના લે છે તાર સાપડામાં હોય શું મેં 2 વેચનું સાપડું એમાં ના અમારે તો બીજો કઈ કોમ જ નહીં હોય અમારે તો પતરા ઉગેલા આવું જ નહીં હોય વાતના સપડા પર તો કાગળ કરી લીધો લઈ જા 2-4 પેલો એરિયા ખાતરનો કોથળો મારવો પડે પાછું નહીં મારે કઈ વાત જ નહીં મારા પૈસા જોઈએ મારે તમારે કશું જોતું નહીં બરોબર તારા પૈસા તમને બીજું મળી જશે અત્યારમાં તો પૈસા નહીં અને જો અઠવાડિયું ને કશું ચપવાનું નહીં હજુ કરવાનું હા તમે કેટલા વાયદા કરો પણ એટલે મારે પણ જાણ જ ખાન કરીને તને આલ દે એમ કહું તમે તમારે શરમ આવે તમે શરમ તરીકે આવે એક શરમ જેવું આવે નહીં આવતું શરમ જેવું મને કશું તું ચામેલું તું ચાપીને ઘેર જા પછી પણ પૈસા આલ દેવું અઠવાડિયા પછી હું ઘેર અઠવાડિયા પછી પૈસા આલવા કોકના વચ્ચે રાખો તો હું જો પાછો નકર નહીં જવાનું લીધા તા ચો વચ્ચે કોઈ રાખ્યા હતા આપણે હવે શું કરવા વચ્ચે રાખવાનો તમે વાયદા કરો અમે વાયદો કર્યો તમે કહ્યું તો ફટ કરીને તમે પૈસા દીધા પેલા પૈસા લેમ હવે વચ્ચે કોને રાખવાનો કે મારું કોઈ માનતા નહીં આગળ આપલા કોઈ હું સરપંચ ફોન કરો એટલે એ સરપંચ ના ફોન કરે હા સરપંચ ફોન કરો સરપંચ વચ્ચે રહેશે તો હું
વાત જોઈ નકર નહીં જોવાનું બરોબર. થોડા હાથનું સરપંચ ને ચોક બધું જ જણાવવાનું આ આવે. થોડા ગમે તે હું સરપંચ ને બોલો બરાબર તો સરપંચ એમ કહે છે ને, સરપંચ પૈસા કબૂલ છે તો હું અઠવાડિયું જપે નકર હું અઠવાડિયું જપવાનું નહીં. અલ્યા હું 1 કલાક જપવા માટે તૈયાર નહીં થાય. આપણે બેને જે વ્યવહાર કર્યો તાર કોઈ નહીં જોતું તો તારે આખા ગામના સરપંચ પણ તાણ મને નથી ખબર પણ તમે આ કલાકના 6 મહિના કરશો એ મને નથી ખબર આવી પડી એમ છે. હર સરપંચ ના ફોન કરે અઠવાડિયા પછી. ના હું સરપંચને ફોન કરું બરાબર, હું સરપંચને બોલાવું. આ બોલાય તા જા. તો ના બુડા દરી કઈ વિશ્વાસ નહીં દરી કઈ ના હોય ને વિશ્વાસ વિશ્વા નહીં. અને જાજો ટાઈમ નહીં જાજો ટાઈમ તો થયો તે 6 મહિના થયા 6 મહિના થયા. 6 મહિના શરમે આ દરેક શરમ આવી જોઈએ. તો 6 વર્ષ થયો હોય ત્યાં તોય થાશે. તો 6 મહિનામાં તો કે પૈસા કરી મેળવે. હાલો હા બોલ દેવા. અરે સરપંચ શું હતા? એટલે હું સ્ટેશને હું નેહાના ઉદ્ઘાટનમાં જઉં હું. એ તમારું ઉદઘાટનમાં જવાનું કે રિબિન કાપવા જવાનું હોય તમે ગમે તો પેલા અહીંયા આવો ફટાફટ. એટલે પણ મને રિબિન કાપવા બોલાયો. એ રિબિન કાપવા પછી જજો. એટલે પણ મારે જયા વગર નહીં ચાલે એવું, મારે જવું પડશે. હા તમે નહીં આવો તો પછી અહીં દવા પીને મરજે. હા તમારા માથે પડશે. આમ છેલ્લો ફોન તો હમણાં જ કર્યો તો તમે નહીં આવો. શું કહો તમે? હે એટલે પણ અહીંયા તો દવા પીવાની આવે. પણ પાછા દવા પીવાની થાય તો તું મને જ ધમકી આપો હું. એટલે તારી ધમકીઓ બીતો નહીં દેવા, પણ એક વાર તું દવા પી જાઉં ને એટલે અને પાછા છેલ્લો ફોન તું મને જ કરો હું હવે. એટલે પણ એવું નહીં કહેતો હું આવા હું, પણ મારે નેહાના ઉદ્ઘાટનમાં જવાનું હોય. એટલે પણ દેવા રિબિન કાપીને તું અહીંયા આગળ જ આવા હું. એ પછી તમે જજો બરોબર, ફટાફટ આવો પેલા. એટલે આ દેવા તારા બહુ કળ્યા પણ હારું એને હું આવા હું. હા બસ આવો સરપંચ. પણ ત્યાં રિબિન કાપવા જવા દીધો હતું. હા જશે પછી અમે રિબિન આખી જિંદગી રિબિન જ કાપવાની ભાઈ. મોટા પૈસા. પૈસા કરી મેળવે. હાલના લેવા જોઈએ તમારે. પણ આજે આ કરી વ્યાજ કરવું જોઈએ ને હાલવા તો આટલું બધું તમે સામાન લાવ્યા બરોબર તો તમારે મારા પૈસા ના દેખાય. એટલે આ તો મારે જરૂર હતી લાવ્યો તો જરૂર તો અમારે જરૂર નહીં હોય પૈસાની. તમારે ઘણા જરૂર હોય. અમારે તો ઝાડ હા વાત કરી કે તોડી તો ના આવવાના. ઝાડતો દેવા પૈસાનો અત્યારે કોઈ નહીં પણ આપણી પોતે પોતે અસર જરૂર હોય દીધો, પત્રો લાવી દીધો, એંગલો લાવી દીધી અને પેલું કોકના પૈસા આવવાનું દેખાતું નહીં, હું નહીં તમને. નોકરી કરે ના સીધા નોકરી કરે ના કાલ સુધી રોપવાનું થાય પછી શું કાલ કરવાનું? રૂપાંતર તો અમારે નહીં ખર્ચો હોય એવા. બધા રોપ હતા અમારે કઈ ડોળા ફાડી જોઈ રહેવાનું અમારે તમારે શું જોઈ રહ્યો? તમારે કેવો ઓટો મારવાના? મારી એ જ ગણતરી હતી. કારણ કે પૈસા લેવું પણ આ વગર રૂપિયા સીધે ના દીધું તો મોઢા ના લાવવું પડશે, ટ્રેક્ટર વાળા ડોહામાં આલવું પડશે, અત્યારે ટ્રેક્ટર વાળાને રોકડા લાવવા પડે છે કેમ કે ડીઝલના ભાવ વધી ગયા ને એટલે એ બચારા તો અમારે ઉપર ય કરતા પડશે. તમારે પકાવી દો ટ્રેક્ટર પર દેવા પૈસા જ ના લેવા પૈસા ના લે. આ અમુક જણા જોડે હું પૈસા લેવું ને તો ધર્મ શરમ ભરી લે આપણે કે પૈસા આલીએ બરાબર અમુક કોમ થાય. એટલે અમુક જણા જોડે હું પૈસા લેવું તો હું 5 વર્ષ આલું તો બચારા કશું બોલતા નહીં. આના ગોડા અને હું તો ગોડો આ લે આ કઈ જિંદગી પૈસા 1 રૂપિયો ના આલું. એટલે ગોડો એવું જ નહીં હા. કહેતો તું ડાયો મને આલે એટલે લાયો. એટલે સરપંચ આવા પછી મારે બીજું કામ ના હોય. આવો સરપંચ ભાઈ તું તોય જે કોમર કરજો પછી કરજો સરપંચ નહીં થતો. સરપંચ આવશે તો શું પૈસા તું તને નહીં આલવાનો ખાલી વાયદો જ કરવાનો એ ઘેર બેવું કઈ બેવું હોય? ના મારે તોય કહેતો હું નહીં. મારે તમારું પાણી ના ખબર ને કાંઈ ના ખબર. હઉ. A few moments later. બોલે દેવે તારે શું કામ હતું? તારા ગયા તારા ગયા ડોહાનતા મને શું કા બોલાય? હવે સરપંચ આ ડોહલે મારા હે ને 100 મહિના પૈસા કાઢ્યા શું કરવાનું? આલવાનું નામ નો લેતો નહીં. આ આલુ કાલ આલુ વાયદા પર વાયદા કરે. દેવલા આવું હહર તો આવું તું દોડું ના બોલે મેં તારા પૈસા ગાલ્યા નહીં મેં વાપરે હ અરે 100 મહિના મારા રૂપિયા નહીં આલ્યા તમે. એ ખબર તમને? તે પણ તારા રૂપિયા મેં ગાલી પડે થોડા વાપરેલું હશે અમે વાપરી પાસે વાયદા પર વાયદા કરતો હાલ ના દેવાય. તે હાલ દઈશું પણ શું કરવાનું સરપંચ? એટલે પણ તમે બે વડી વાળા ને વચ્ચે મને શું કા નાખો હો? તમને સરપંચ એટલે માટે બોલાયા કે એવા અઠવાડિયાનો વાયદો કરો ને અઠવાડિયાના વાયદામાં તમારે રહેવાનું હો સરપંચ. એટલે પણ એમ કેટલા પૈસા લઈ દે? 50. એટલે હું આ ડોહાન વચ્ચે નહીં રહું હો. તો આ ડોહો બહુ વિચિત્ર હ. સાચું કહું કારણ કે એક વખત સરપંચની ચૂંટણીમાં 5 કિલો ચવાણું માર્ક લીધું. કોનું? મારા કાકાનું, મારા ફોઈનું, મારા માસીનું. એટલે બધો અહીં થોડો રહે અને ભાઈ બીજે દિવસ વોટ આપવાના છે ને ત્યાં શું કીધું ખબર? મારા ફોઈ તો કે તો જતા રહે કે 1000 રૂપિયા ભાડું આપવા હું લઈ આવું કે. એટલે આ ડોહાને 50,000 રૂપિયા મૂડીમાં હું નહીં રહું. એ મૂડી બહુ કહેવાય. અરે આ સરપંચ 50,000 નહીં, તા ખાલી 50 રૂપિયા. હે ત્યાં શું 50,000 નું લેતો છે એટલે પણ 50 રૂપિયાની મૂડી તું પા મને તો અહીં તો જતો તો હું તું નહીં બોલાયો. ચાલ તો અહીં 50 રૂપિયા એટલે તમ શું થઈ ગયો? 50 રૂપિયા ખબર ના 100 મહિને મારા 50 રૂપિયા લીધા કેટલા એને અલ્યા. ટકા ખબર આયા મને. પણ 50 રૂપિયા તો તે મારું હોનું પેટ્રોલ ભરાયું. તો વહી ખબર ના હોય. નહીં તું લે પકડા લે આ 100 રૂપિયા પકડ અને 50 રૂપિયા કાકાને આપી દે. બસ થઈ ગયું અને હું જાઉં યાર મારે મોડું થાય છે. હા એમ અને પછી આ નાનો ઝઘડો મને ફોન ના કરતો તું. સારું. પણ સરપંચ આવાના ધાબા બેઠાવું ના કશું નહીં મારે મોડું થાય. મારે નેહાના ઉદ્ઘાટનમાં જવાનું છે. મારા બેટા મારા તો સરપંચને બોલાવીને તો ફાયદો થયો. આ દેવલાના પૈસા લીધા હતા મેં તોય સરપંચે અહીં ના લીધા. હવે બીજા કોકનો કાલ મારે તો 2-3 જણા ના લાવવાના. સરપંચને જ ફોન કરાવડાવું સરપંચ ઘણા આવીને પૈસા લે છે. એટલે આવો જજો. એટલે ઓય દેવલા દેવલા શું કરો? શું કરો? જે તમ મારે તો કેટલા પૈસા લાવવાના હતા? 50.
અને સરપંચ તને કેટલા આલ્યા? 100 રૂપિયા તે એ પતા લાય. સોના 50 રૂપિયા અરે લાયા. પતા તાર લેવાના ને પતા માર લેવાના અરે છે. આ 6 મહિનાનું વ્યાજ શું વ્યાજ? 6 મહિનાનું વ્યાજ ડબલ 50 રૂપિયા વ્યાજ તો અરે વ્યાજની શું વાત થઈ હતી આપણે? વ્યાજની તો વાત થઈ ગઈ. વ્યાજની વાત નહીં તો તમને થઈ. ખબર હોય કે 6 મહિના પૈસા કાઢી મેળવે તો તમે મારે કશું હવે તું પતા ના ના નહીં મળે એ 50 રૂપિયા વ્યાજમાં થશે દેવડા આવું હરતું ઊંધું ના હોય. ચાલો તમે આવડતો ઊંધું ના હોય. આવાથી ફૂટી ને કરજે. હા ભલે ફૂટી ને હેરા તમને નહીં ફૂટી ને કર તમે નતા તારને તો ફૂટી ને કરતો એટલે પછી સરપંચે આલે એક પતા સરપંચ- આપો. સરપંચ આલ્યા ગમે તે આલ્યા તમે 50 રૂપિયા મારી મૂડી અને 50 રૂપિયા વ્યાજ નહીં મળે 1 રૂપિયો હા એટલે આવું ના હોય દેવા કઈ તું વાત કરો છું. આવું તો હોય બધું હા મારા બેટા મારા આ તો પતા મારા કડા ના લઈ ગયો. હવે એ સરપંચ આલે તો એને થોડા ગઢ ના હતા તો મને પતા લીધો હતો